નમસ્તે ફ્રેન્ડ, તો તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ જૂના મંદિરે દર્શન કરવા માટે। તો અહીંયા રામ ઉત્સવની તૈયારી ચાલી રહી છે। તો આગળ વિડીયોમાં તમે બનાવી રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો। તો આગળ વિડીયોમાં બનાવી રહેજો, અમે પણ તમને બતાવશું। તો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, તો 22 તારીખ સુધી છે। તો ચાલો આગળ મળીએ। જૂના મંદિરે ને આજ અહીંયા રામ ઉત્સવની તૈયારી ચાલી રહી છે। અમે આવી ગયા છીએ આજ જૂના મંદિરે, આગળ વિડીયોમાં બનાવી રહેજો। તો યુટ્યુબ ફેમિલી, આ છે પ્રવેશ દ્વાર। તો મિત્રો, આ છે રામ મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે। તો 22 તારીખ સુધી આયોજન કરવામાં આવશે। તો જોઈ શકો છો તમે મને, તો આ છે જૂનું મંદિર અને આ જે જોઈ રહ્યા છો મારી પાછળ છે એ આપણે ઉતારા કહેવાય છે। તો આમાં ઉતારાઓ પણ છે અને સામે જે આ રહ્યા એ બધા સ્ટોર છે, અંદર મંદિરના સ્ટોર બનાવવામાં આવેલા છે। આવી રીતનું છે। તો મિત્રો, આ હતા જૂના મંદિર, આપણે આરતીના દર્શન કર્યા। તો ચાલો આગળ, હવે આ બીજી આરતી પણ થશે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। ઓલરેડી અહીંયા પણ લાઈવ દર્શન કરાવવામાં આવે છે। આરતીનો સમય થાય ત્યારે અહીંયા પણ લાઈવ દર્શન કરાવવામાં આવે છે, જોઈ શકો છો તમે। તો મિત્રો, આ હતા આપણે જૂના મંદિરના દર્શન, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે બીજી આરતી થાય તો વિડીયોમાં આગળ તમે બના રહીજો।
તો ચાલો મિત્રો, આ હતું આપણે જૂનું મંદિર. તો હવે ઘડીક નવા મંદિરે પણ આંટો મારવા જવાના, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ નવા મંદિરે. તો રાતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, તો જોઈ શકો છો તમે. તો આગળ વિડીયોમાં બના રહીજો. ચાલો તો તમને બતાવું વિડીયોમાં આગળ પણ. તો મિત્રો, આ અંદરનો પ્રવેશ ગેટ છે, જોઈ શકો છો તમે. તો આ રીતનું છે. અત્યારે જો આ પાણીના જે ઓલું હતું એ બંધ છે અત્યારે. કેવો લાગ્યો અમારો વિડીયો? તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.